નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. જમીન સંપાદન સુધારા વિધેયકમાં હજુ જરૂરી લાગે તો વધુ સુધારો કરવા તૈયાર છે મોદી સરકાર. લોકસભામાં વધુ એક યાદગાર પ્રવચનમાં શ્રી મોદીએ રાજકારણને છોડી રાષ્ટ્રકારણ માટે કરી સૌને હિમાયત. મનરેગાને કોંગ્રેસની નિષ્ફળતાનું જીવતું જાગતું સ્મારક ગણાવતા પ્રધાનમંત્રીએ ટોણો માર્યો કે 9 મહિનામાં બધા કામ પૂરા કરવાનો ક્યારેય નથી કર્યો દાવો. ગર્વભેર ઉમેર્યું કે મોદી સરકાર માટે તિરંગો એકમાત્ર છે ધ્વજ અને બંધારણ છે પવિત્ર ગ્રંથ. અચ્છે દિનના ફૂલ ગુલાબી આગમનની છડી પુકારતી આર્થિક સમીક્ષા સંસદ સમક્ષ રજૂ કરતા નાણામંત્રી જેટલી ચાલુ વર્ષે વૃદ્ધિ દર 8% હાંસલ કરે તે પછી 2 આંકડે પહોંચે તેવા દિવસો નથી દૂર. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા સમયે એકત્ર થનાર વિદ્યાર્થીઓને સ્વાઇન ફ્લૂથી બચાવવા આગોતરું આયોજન હાથ ધરતી આનંદીબેન સરકાર. શિક્ષણ અને આરોગ્ય તંત્રએ સહિયારી બેઠક યોજી અગમચેતી ઉપર શરૂ કર્યો વિચાર. જોઈએ સમાચાર વિગતવાર. સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિના સંબોધન વિશે ધન્યવાદ પ્રસ્તાવ વિશે બોલવાનો અવસર પ્રધાનમંત્રી મોદીએ ઘણા બધા મુદ્દાઓની સાગમટે ચોખવટમાં બદલી નાખ્યો. ત્યારે સ્તબ્ધતા અને તાળીઓના ગડગડાટની યાદગાર હાજરી વચ્ચે વિપક્ષે તેમને સાંભળ્યા હતા. મોદી સરકારના એજન્ડામાં વિકાસ અવરોધ ખતમ કરવાની ભરપૂર તાકાત છે. તેવા જ સાથોસાથ પ્રધાનમંત્રીના વધુ એક યાદગાર પ્રવચનમાં રજૂ થયેલો મોદી મંત્ર પ્રસ્તુત છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ રાષ્ટ્રપતિ માટે ધન્યવાદ પ્રસ્તાવને સંસદમાં યાદગાર બનાવી દીધો. એક પછી એક દાખલા દલીલ રજૂ કરી તેમણે બધા જ રાજકીય પક્ષને કહી નાખ્યું કે પરચુરણ રાજકારણ છોડો, રાષ્ટ્રકારણ અપનાવો. દેશની ભલાઈ અને ગરીબો માટે કંઈક તો વિચારો. જમીન સંપાદન સુધારા વિધેયકનો ભરપૂર બચાવ કરતા શ્રી મોદીએ ગરીબોના હિતમાં તેમાં ફેરફાર કરવાની તૈયારી બતાવી હતી. लैंड एक्विजिशन एक्ट लेकर के मैदान में गए थे. हिस्ट्री में कांग्रेस की इतनी कम सीटें कभी नहीं आई थी. और इसलिए मैं कहना चाहूंगा कि हमें समस्याओं का समाधान खोजना है. यहां पर मंथन करके रास्ते खोजने हैं. आपने जो कोशिश की है उसको हम कुछ रह गया तो जोड़ना चाहते हैं. इसलिए हम आपका साथ सहकार चाहते हैं. कृपा करके इसको राजनीति के तराजू से मत तोलिए. और मैं आपको विश्वास दिला रहा हूं, इसमें अभी भी आपको लगता है कि किसानों के खिलाफ एक भी चीज है, मैं उसमें बदलाव करने के लिए तैयार हूं. વિદેશથી કાળું નાણું પાછું લાવવાનો નિર્ધાર વ્યક્ત કરતા શ્રી મોદીએ યાદ કરાવ્યું હતું કે પહેલી કેબિનેટ બેઠકમાં સીટની રચના કરાઈ હતી. G20 समिट के अंदर जो संयुक्त डिक्लेरेशन हुआ उसमें हमने आग्रह किया कि ब्लैक मनी, ड्रग ट्रैफिकिंग, इसके खिलाफ G20 ने जिम्मेवारी के साथ कदम उठाना चाहिए और उसमें हम सहयोग करेंगे. और काले धन को रोकने के लिए हम एक दूसरे के साथ सहयोग करेंगे. हम मिलकर के जिसको दबाव डालना है डालेंगे. इसका निर्णय G20 समिट में करवाया. પ્રધાનમંત્રીએ ચોખ્ખે ચોખ્ખું કહ્યું કે 9 મહિનામાં બધું સમૂસૂતર કરી નાખશે તેવો દાવો તેમણે ક્યારેય કર્યો નથી. ફક્ત નીતિ અને નિયત સાચી હોય તો નિષ્ફળતાની શક્યતા રહેતી નથી. भ्रष्टाचार ने हमारे देश को तबाह करके रखा हुआ है. और मैं चाहता हूं यह देश भ्रष्टाचार की चर्चा राजनीतिक दायरे में न करे. पुराने भ्रष्टाचार का क्या होगा, पुराने भ्रष्टाचार का क्या होगा, आगे हम मिलकर के तय करेंगे, नहीं होने देंगे तो भ्रष्टाचार जा सकता है. મનરેગાનો દાખલો ટાંકી કોંગ્રેસને ટોણો મારવાનું પણ શ્રી મોદી ચૂક્યા નહોતા. मेरी राजनीतिक सूझबूझ कहती है कि मनरेगा कभी बंद मत करो. मैं ऐसी गलती नहीं कर सकता हूं क्योंकि मनरेगा आपकी विफलताओं का जीता जागता स्मारक है. इसमें से देश का अधिक भला कैसे हो, उन गरीबों का भला कैसे हो, उसमें जो कुछ भी आवश्यक जोड़ना पड़ेगा. निकालना तो कुछ नहीं है, आप चिंता मत कीजिए. जो जोड़ना पड़ेगा जोड़ेंगे. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ત્યાં સુધી કહ્યું કે દેશની જનતાને નડતા પ્રશ્નોને રાજકીય દ્રષ્ટિએ નિહાળવાની જરાય જરૂર નથી.
સ્વચ્છતા અભિયાન ખરેખર તો મહાઆંદોલનની શરૂઆત છે. स्वच्छता की जिम्मेवारी हम सबकी ज्यादा है और अगर गरीब का औसत एक गरीब का और 5 का परिवार है तो 35,000 रुपया. स्वच्छता का बीच दूसरा संबंध है हमारे नारी के सम्मान के साथ है. आज भी गांव में मां बहनों को खुले में शौच जाना पड़े, अंधेरा का इंतजार करना पड़े. इस तरफ उस तरफ का मुद्दा नहीं है, मुद्दा हमारी माताओं बहनों के सम्मान का है. ગરીબ ખેડૂતોની આમદની વધે તેવી ચિંતા કરતી મોદી સરકારે સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ શરૂ કરી હોવાની વાત પણ તેમણે કરી હતી. આર્થિક સુધારા અનિવાર્ય હોવા છતાં ટેકો નહીં આપવા બદલ કોંગ્રેસને બરાબર ઠમઠોરતા શ્રી મોદીએ ટોણો માર્યો હતો કે તેમને સુધારા કરતા જશ કોણ ખાટી જાય તેની પડી છે, પણ અમે બધાને જશ આપવા બેઠા છીએ. તિરંગાને સર્વોચ્ચ ધ્વજ અને બંધારણને પવિત્ર ગ્રંથ ગણાવતા શ્રી મોદીએ તેમની ટીકાનો નક્કર જવાબ વાળી દીધો હતો. राजनीतिक कारणों से संप्रदाय का जहर घुलता चला जा रहा है और आज से नहीं चला जा रहा है, लंबे अरसे से चला जा रहा है. मैं कहना चाहता हूं, मैं पूछना चाहता हूं कि बताइए हिंदुओं को किसके साथ लड़ना है? क्या मुसलमान के साथ लड़ना है कि गरीबी के साथ लड़ना है? मैं मुसलमानों को पूछता था क्या आपको हिंदुओं को साथ लड़ना है कि गरीबी के खिलाफ लड़ना है? और मैंने कहा था आइए, बहुत लड़ लिया, हिंदू मुसलमान एक होकर के हम गरीबी के खिलाफ लड़ाएंगे. मेरी सरकार की एक ही भक्ति है, भारत भक्ति. मेरी सरकार की एक ही पूजा है, 125 करोड़ देशवासियों का कल्याण. मेरी सरकार की एक ही कार्यशैली है, सबका साथ सबका विकास. और इसलिए हम संविधान को लेकर के संविधान की सीमा में रह करके देश को आगे बढ़ाना चाहते हैं. ઈશાન ભારતના વિકાસને અગ્રતા આપવા સાથે રાજ્યોને આર્થિક રીતે સક્ષમ બનાવવા પર ભાર મૂક્યો હતો. મજબૂત રાજ્ય તો સશક્ત દેશ તેવો મંત્ર પણ તેમણે આપ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વધુ સમાચાર થોડી ક્ષણોમાં. એક મિનિટ સુંદર, તારી બેન અડીશ નહીં. એક મિનિટ ટપો, કોઈને અડીશ નહીં. આપણે જયારે બારેથી ઘરમાં આવીએ ને ત્યારે આપણા હાથ ઉપર સ્વાઇન ફ્લૂ ના H1N1 વાયરસ હોવાની શક્યતા હોય છે, અને એ હાથ જો આપણા નાક કે મોઢા ઉપર અડે તો આપણા નાક કે મોઢા દ્વારા એ વાયરસ આપણા શરીરમાં પ્રવેશી શકે છે અને આપણે સ્વાઇન ફ્લૂ ના શિકાર બની શકીએ છીએ. માટે બારેથી ઘરમાં પ્રવેશી સૌ પ્રથમ સાબુથી હાથ ધોવા બહુ જરૂરી છે. સૌ પ્રથમ હાથમાં પહેરેલી વસ્તુઓ ઉતારવી, હાથને ચોખ્ખા પાણીથી પલાળવા, પ્રમાણસર સાબુ હાથમાં લઈ સામ સામી હથેળી ઘસવી, આંગળાના અંકોડા ભરાવી બંને હથેળી સામ સામે ઘસવી, સામ સામે આંગળીઓમાં આંગળીઓ ભરાવી આંગળીઓનો પાછલો ભાગ ઘસવો, વારાફરતી જમણા અને ડાબા અંગૂઠા ફરતેનો ભાગ ઘસવો, આંગળીઓના ટેરવા હથેળીમાં ગોળ ગોળ ફેરવી ઘસવા, કાંડાનો ભાગ ઘસવો. આ રીતે બંને હાથમાં સાબુ લાગી જાય ત્યારબાદ ચોખ્ખા પાણીથી હાથ ધોવા, અંતે કોરા નેપકિનથી હાથ લૂછી નેપકિનથી નળ બંધ કરવો. જીજાજી, હવે તમારે હાથ ધોવા પડશે. મેં તો તારા નામના હાથ ધોઈ જ નાખ્યા છે ભાઈ. તોય સાબુથી હાથ ધોવા જ પડશે. કેમ? તમે નીચે જઈને મારી ટેક્સીનું ભાડું આપીને ઉપર આવશો ને એટલે. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. તો તમે પણ સ્વાઇન ફ્લૂ થી બચવા વારંવાર સાબુથી હાથ ધોવો. રસી એ બાળકનું સુરક્ષા કવચ છે. બાળકોના સ્વાસ્થ્ય માટે હવે ત્રિગુણી નહીં પણ પંચગુણી રસી. પંચગુણી એટલે કે પેન્ટાવેલન રસી 5 રોગો સામે રક્ષણ આપે છે. હસતા રમતા અને કિલ્લોલ કરતા બાળકોના સ્વાસ્થ્ય માટે પંચગુણી ઉપરાંત અન્ય રસી મુકાવવી એ દરેક મા બાપની જવાબદારી અને ફરજ છે. બાળકના જન્મ પછી મમતા કાર્ડમાં દર્શાવેલ તમામ રસી સમયસર મુકાવવી જરૂરી છે. આવી રસી બાળકને ધનુર, ક્ષય, પોલિયો, ડિપ્થેરિયા, ઉટાટિયું, મગજનો તાવ તથા ઝેરી કમળો અને ઓરી જેવા જીવલેણ રોગોથી બચાવે છે. આ બધી જ રસી મમતા દિવસે મમતા કેન્દ્રમાં વિના મૂલ્યે અપાય છે. બાળકને રસી મુકાવવામાં સહેજ પણ આળસ કરશો નહીં. સંપૂર્ણ રસીકરણ બાળકનું સુરક્ષા કવચ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત.
જુઓ બેન, કોપર ટી એટલે કે IUCD મુકાવવી એ માતાના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આનાથી માતાના સ્વાસ્થ્ય પર કોઈ નકારાત્મક અસર થતી નથી. અને વળી આ પ્રક્રિયા એટલી બધી સરળ છે કે તમે ઈચ્છો ત્યારે એને કઢાવી પણ શકો છો અને 10 વર્ષ સુધી એને રાખી પણ શકો છો. એ ભરોસાપાત્ર, સરળ અને સુરક્ષિત પણ છે. બે બાળકના જન્મ વચ્ચે સલામત અંતર રાખવાનો શ્રેષ્ઠ ઉપાય. બેન, મેં સુવાવડના 48 કલાકમાં જ કોપર ટી મુકાવી હતી. તમે પણ જરૂર મુકાવજો. પ્રસૂતિ બાદ 48 કલાકમાં કોપર ટી એટલે કે PPIUCD ની જાણકારી કે મુકાવવા માટે જે દવાખાનામાં પ્રસૂતિ કરાવવાની હોય તે સરકારી દવાખાનાનો સંપર્ક સાધો. આપના કુટુંબના કલ્યાણની આ અને આવી અનેક સેવાઓ સરકારી દવાખાનામાં મળી રહે છે અને એ પણ વિનામૂલ્યે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ કમિશનર શ્રી દ્વારા જાહેર આરોગ્ય માટે પ્રસારિત. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. નાણામંત્રી અરુણ જેટલીએ અચ્છે દિનના ફૂલ ગુલાબી આગમનની છડી પુકારતી આર્થિક સમીક્ષા સંસદ સમક્ષ રજૂ કરી હતી, જેમાં ચાલુ વર્ષે આર્થિક વૃદ્ધિ દર 8% હાંસલ કરે તે પછી 2 આંકડે પહોંચે તેવા દિવસો દૂર નથી તેવી ચોખ્ખી આગાહી રજૂ થઈ, જેને શેર બજારે પણ વધાવી લીધી છે. આર્થિક સમીક્ષાની ઝલક પ્રસ્તુત છે. મોદી સરકારના 9 મહિનાના શાસન પછી ભારતીય અર્થતંત્ર એવા મુકામ સુધી પહોંચી ચૂક્યું છે કે જ્યાંથી મોટા આર્થિક સુધારાના રાહ પર ચાલી શકાય. મોદી સરકાર સંસદમાં પોતાનું પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરે તે પૂર્વે લોકસભાના મેજ પર મૂકવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ અહેવાલમાં આત્મવિશ્વાસ છતો થાય છે. નાણામંત્રીના સલાહકાર દ્વારા રજૂ થયેલા દસ્તાવેજમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન જીડીપી વૃદ્ધિ દર 8.1%થી 8.5% સુધી રહેશે. એ મુજબનો દાવો કરતા કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થતંત્ર 2 આંકડાનો વૃદ્ધિ દર સાધવાની ક્ષમતા ધરાવે છે. The big story here is that there is a structural shift in the inflationary process in a good direction. I think the economy is going to outperform the RBI's forecast going forward. The forecast is about 5 to 5.5%. સર્વેક્ષણમાં સેવા ક્ષેત્રમાં 2 આંકડામાં વૃદ્ધિ દર સાધશે તેવી ધારણા કરતા કહેવાયું છે કે સેવાઓ માટે વિશ્વ વેપાર સંગઠન ખાતે થઈ રહેલી વાટાઘાટો નિર્ણાયક બની રહેશે. આર્થિક સમીક્ષા કહે છે કે વૃદ્ધિ માટે ઉત્પાદન અને સેવા ક્ષેત્ર એમ બંને સમાન રીતે મહત્વના છે. વર્તમાન નાણાકીય વર્ષમાં 25.7 કરોડ ટન અનાજ દેશમાં પાકશે તેવો અંદાજ માંડતા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 3 માસ પછી ફૂડ સબસિડી બિલમાં 20% વધારો થશે. સરકારે લીધેલા પગલાં અને ખનિજ તેલના ભાવ ઘટતા ફુગાવો પણ ઘટી રહ્યો છે. આગામી નાણાકીય વર્ષમાં ખાદ્ય સામગ્રી ફુગાવા દર 5 થી 5.5% સુધી નીચી સપાટી આવશે. લાભાર્થીઓ સુધી સરકારી લાભના નાણાં સીધા પહોંચાડવા માટે જનધન યોજના, આધાર, મોબાઈલ નંબરને સાંકળવાની યોજના હવે JM ટ્રિનિટી જેવા નામે ઓળખાય છે. સરકારનું કહેવું છે કે ટ્રિનિટીની તાકાત સર્વના આંસુ લૂંટશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ સાથે થતો રહેલો વ્યવહાર અને તેમના દરજ્જામાં સુધાર તે વિકાસ સામેનો સૌથી મોટો પડકાર છે. તે સાથે જ વિદેશી પરિબળોમાં સુધાર જોવા મળ્યો છે. વિદેશી હુંડિયામણ ભંડોળ વધી રહ્યું છે. સરકારે નાણાકીય ખાધને નાણાકીય વર્ષ 2014-15ના જીડીપીના 4.1%ની સપાટીએ પહોંચાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. નાણાકીય ખાધને એકંદરે સ્થાનિક ઉત્પાદન દરના 3%ની સપાટીએ ઘટાડવા પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ છે. મહેસૂલી આવક વધારવા સરકાર પ્રયત્ન કરશે. મહેસૂલી ખાધને ઘટાડવા બજેટમાં મહત્વની જોગવાઈઓ રજૂ થવાની શક્યતા છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક સુધારા માટે પૂરેપૂરું રાજકીય સમર્થન છે. રેલવેમાં થનારું રોકાણ ભારતના ઉત્પાદન ઉદ્યોગની કાયાપલટ કરવા સાથે જ મેક ઇન ઇન્ડિયાનું સપનું સાકાર થશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવા માટે ભાજપ સાથે સમજૂતી થયા બાદ પીડીપીના સૌથી વરિષ્ઠ નેતા અને ભાવિ મુખ્યમંત્રી એવા મુફ્તી મોહમ્મદ સઈદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં મુલાકાત યોજાઈ હતી.
રવિવારે યોજાનાર 25 સભ્યોના મંત્રીમંડળ સહિતની શપથવિધિમાં હાજર રહેવા પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ પાઠવવા સાથે શ્રી મુફ્તી મોહમ્મદ સઈદે કહ્યું હતું કે સહિયારો લઘુત્તમ કાર્યક્રમ તે દિવસે બપોરે શપથ ગ્રહણ બાદ બહાર પડાશે. પ્રધાનમંત્રી સાથે બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે કાશ્મીરમાં પીડીપી અને જમ્મુમાં ભાજપને જનાદેશ પ્રાપ્ત થયો હોવાથી સરકાર ચલાવવા માટે બંને પક્ષ ભેગા થાય તે સમયની માંગ છે. અલબત્ત આર્ટિકલ 370 અને લશ્કરી દળોને ખાસ સત્તા બક્ષતા કાયદા જેવા બે મુદ્દા ઉપર ભાજપ સાથે કેવી સમજૂતી થઈ છે તેનો જવાબ આપવાનું મુફ્તી સાહેબે ટાળ્યું છે. प्राइम मिनिस्टर ने मोदी जी ने कह दिया है. ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ જવા રહી છે ત્યારે સામૂહિક રીતે પરીક્ષા કેન્દ્રમાં બેસતા વિદ્યાર્થીઓને સ્વાઇન ફ્લૂનો ભોગ બનતા અટકાવવા મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ બેઠક બોલાવી હતી. બેઠકમાં મંત્રી વસુબેન ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. શિક્ષણ મંત્રીએ સચિવ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિદ્યાર્થીઓના આરોગ્ય સંદર્ભે અગમચેતીના પગલાં લેવા મુદ્દે ચર્ચા કરી હતી. રાજ્યના આરોગ્ય તંત્ર પાસેથી આ વિશે વૈજ્ઞાનિક પગલાં ભરવાના સૂચન માંગી તેની બેઠકમાં છણાવટ કરવામાં આવી હતી. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.